હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આજે છે સરગવાનું શાક અને રોટલી. લોટ આપણે બાંધી નાખ્યો છે અને આપણે સરગવાનું શાક મને નીરવને બે માંથી કોઈને નથી ભાવતું, પણ આજે જો કેરીનો રસ મમ્મી કાઢે છે એટલે કેરીનો રસ અને રોટલી આપણે ખાવાની. તો કેરીના રસમાં કલર ગયો હોય કે નો ગયો હોય, જો આપણા હાથમાં કેસરી કલરનો કલર લાગી ગયો છે અને કાજલ જેવું લગાડું છું ને ડેઈલી છે ને હમણાં પતી ગઈ છે. બીજી એક કાજલ પડી છે પણ એ આંજુન તો મારી છે ને આંખ બહુ બળે છે એટલે હું નથી કરતી. એટલે હવે આજકાલમાં છે ને કાજલ લઈ આવવાની. જો કાલે રાતે છે ને બહુ બધા પાસ્તા બનાવ્યા એટલે પાસ્તા હોય એટલે આજે પાસ્તા છે. આજે રસ બનાવ્યો છે, સીઝનનો પહેલો રસ ઘરે. પછી રોટલી છે, સરગવાનું શાક છે. તે સરગવાનું શાક લીધું છે. સરગવાનું શાકમાં જે માંડવીનો ભૂકો નાખેલો છે ને એ લીધો છે. રસો તો કેટલા ટાઈમ પછી આપણે છે ને મૂવી જોવા માટે જઈએ છીએ અને ખરા તડકાના જઈએ છીએ. 5 વાગ્યાનો શો છે એટલે 4:30 નીકળવાનું હોય ને 4:37 તો અત્યારે થઈ ગઈ છે. આપણે તૈયાર થઈ ગયા છીએ ને હવે નીકળી અને જો સનસ્ક્રીન લગાડી દીધી છે. તમને સવારમાં જ કીધું હતું કે કાજલ મારી પતી ગઈ છે. ઘરે જે પડી છે ને એનાથી આંખું બળે છે પણ તોય મેં એ જ કાજલ લગાડી છે, પણ મેં બહારની સાઈડ લગાડી છે, અંદરની સાઈડ નથી લગાડી. અને જો આ કાજલ કામ કરી જાય ને તો આપણે આજ લગાડશું, કારણ કે જો કેટલી ઘાટી થાય છે. તો અત્યારે આપણે જો પિક્ચર જોવા માટે આવ્યા છીએ PVR માં કેસરી 2. તો કેસરીનું બોર્ડ છે, જો જલિયાવાલા બાગ છે ને એના ઉપર છે આ કેસરી 2. જાડુને તો કોઈ આઈડિયા હતો નહીં કે કયું પિક્ચર છે, શું છે. મેં કીધું કેસરી 2 છે અને મને ખબર હતી ને ત્યાં સુધી જલિયાવાલા બાગ ઉપર હતો કે હાલ આવું. શું કેવું? નીરવે પૂછ્યું કે જાવું છે તો કઈ નહીં, કરાવી લે ટિકિટ. હમણાં કેટલા ટાઈમથી આપણે મૂવી જોવા નથી આવ્યા ને એટલે આપણે અજીબ લાગે છે. સારું પિક્ચર નથી થયું આમ તો. હમણાં આમ તો જો કે કોઈ પિક્ચર સારું આવ્યું. જો ભાઈ 2 સેન્ડવિચ લીધી છે અને 2 કોકા કોલા લઈ લીધી છે અને જાડુએ જો ભાઈ ઘણા બધા કેચઅપ લઈ લીધા છે. હાલો હવે જાઓ, ચાલુ થઈ ગયું છે પિક્ચર. ખાવાનું છે આપણે પેલા. તો રાતના 8 વાગવા આવ્યા છે, મૂવી પતી ગયું છે ને આપણે જો બહાર નીકળી ગયા છીએ, પણ અત્યારે તે ગરમલું લાગે છે. બોલો. તો મૂવી જોઈને ઘરે પાછા આવી ગયા છે અને તમને લોકોને મસ્ત રિવ્યુ આપી દઉં. કેસરી ચેપ્ટર 2 મૂવી જોવા માટે ગયા હતા. સ્ટાર છે એમાં અક્ષય કુમાર, પછી R માધવન અને અનન્યા પાંડે છે અને સુભાઈ મૂવી હતું. એક નંબર મૂવી છે અને બધાને રિકમેન્ડ કરીશ કે બધા લોકો જોવા જાજો. બહુ એટલે બહુ મસ્ત મૂવી છે. અને જલિયાવાલા બાગ ઉપર જે અંગ્રેજોએ હુમલો કર્યો હતો એના પછી જે કેસ થયો હતો ને એની ઉપર મૂવી છે અને એ કેસ આપણે ફાઇનલી જીત્યા હતા કે હાર્યા હતા એ આખું તમે મૂવી જોશો તો ખબર પડશે. અને તમને એમ લાગતો હશે કે જીતી ગયા છે કે હારી ગયા છે, પણ એટલું ઈઝી હતો નહીં કેસ. તો તમે ખાલી જોજો, બહુ મજા આવશે. અને આખી મૂવી છે ને સિરિયસ મુદ્દા ઉપર હતી. મ્યુઝિક ટોપ નો જ હતું. જે સોંગ આવે ને અને જે જલિયાવાલા બાગના જે સીન હતા રૂવાડા ઉભા કરી દે અને તમને અમુક કેરેક્ટર ઉપર આમ ગુસ્સો આવી જાય કે આવું બધું થયું હતું. ખરેખર જોવા જવું જોઈએ બહુ, કારણ કે હિસ્ટ્રી છે એટલે તમે મૂવી મારફતે જોવો તો વધારે મજા આવશે. એટલે મસ્ટ વોચ. તો જો નાસ્તો કરવા બેઠા છે અને નાસ્તામાં છે રોટલીના બટકા અને ચા. અને અહીંયા જો નીરવે નાસ્તો કરવા બેઠો છે. અમુક માણસોને હવારમાં ઇડલી ખાવી હતી પણ મમ્મી ખીજાણા ને એટલે જો રોટલી લઈને બેસી ગયા છે. રોટલી તો ખાલી નામ નહીં ખાતી, ઇડલી ખાવા દે છે. પણ તો ખાલી ઇડલી ખાઈ લેવી હતી. બે વસ્તુ હું ખાવાની કે બે જગ્યાએ આમ માન જાળવવું પડે. અહીંયા તમારું માન રાખ્યું, હવે ઇડલી વાળા કે આમાં ઘર ચલાવવું પડે. ઇડલી વાળાને ઘર ચલાવે, ઢોસા વાળાને ઘર ચલાવે, પછી ઓલું કે શું લાવે છે ઠંડા પીણા, સોડા વાળા, હા એનું ઘર ચલાવે. બધાયનું ઘર નીરવ ચલાવે પણ આપણું જ ઘર નથી ચાલવાનું. એમાં એક દિવસ શું કેવું મમ્મી? નીરવ આપણું ઘર ચલાવે યુટ્યુબ વાળા. આવું છે ભાઈ. મને લોકો પર દયા આવી જાય, નાસ્તો કરો એટલે કમાણી થાય. જતો દયાવાન છે, જોયું? બહુ મારો દીકરો. ઇડલી ખાવી છે લે અત્યારે. કોઈ નાસ્તો કરી લે, ઇડલી પછી ખાજે. અને એટલો જીદ્દી જ છે, એને જે જોઈ ની વસ્તુ જોઈ. મારે જે જોઈ ની વસ્તુ જોઈ છે. મને છોકરી ગમતી હતી ને લગ્ન કર્યા તો જે વસ્તુ મને ઇડલી ભાવે તો એ ખાવ નહીં. અને એ જાહે જ, એ છે ને જીદ્દી જ છે પહેલેથી. એને જોઈને ગમે લેવું એ લેવું જ. ગમે એમ થાય, હા ના કર્યા કરી ગમે એટલી વાર તોય. મને મમ્મી પપ્પાએ પસંદ નથી કર્યો, મેં મમ્મી પપ્પા પસંદ કર્યા. મને આજ મમ્મી જોઈએ, આજ પપ્પા. ભગવાન પાસે પ્રાર્થના કરીએ છે કે મારી બધી ઈચ્છા પૂરી થઈ જાય ને મમ્મી પપ્પા રાખે. મમ્મી પપ્પાનું કઈ હાલે નહીં. એમાં નીરવને એવું છે કે નીરવને જે વસ્તુ જોઈ ને એ મળે ખરા, પણ એને બધા કરતા થોડુંક વધારે સ્ટ્રગલ કરવું પડે. જો ઇડલીમાં એને સ્ટ્રગલ કરવું પડે, પેલા મમ્મીને બનાવવા પડશે અને પછી ખાવા મળશે. જો કે આ બધી મજાકની વાત છે પણ એમાં એવું ઇડલી ખાવાની ઈચ્છા છે, નાની વસ્તુ ખાઈ લેજે. મમ્મી શું કરો છો? બસ આ દવા ગોતું છું. મમ્મીને જો ઘણી બધી દવા આપી છે, 1 મહિનાની આપી છે એટલે ઘણા બધા પતાકડા છે. જો આજ બપોર શું બનાવવાનું છે કે કરીએ તો મમ્મી તમે જે કહો આપણે 3 ને ખાવાનું. નીરવ તો એની ઇડલી ખાઈને જાય. બનાવી નાખી સેવ પાડીને શાક.
સેવ પાડીને શાક આપણે કેટલા દિવસ પછી બનાવવાનું છે? મને તો નથી આવડતું એટલે મમ્મી શીખવાડશે. હાલો હમણાં હું બનાવી નાખું એમાં. હાલો તો સેવ પાડીને શાક અને રોટલી બનાવવાની છે. મને છે ને સેવ પાડેલું શાક પછી ઢોકળીનું શાક એ બધાય બહુ ભાવે. ઢોકળીનું શાક એકવાર મેં કર્યું હતું પણ ઘરમાં બીજા કોઈ લોકો નથી ભાવતું એટલે ઢોકળીનું શાક હવે ઢોકળી નથી બનાવતી. તો જુઓ કળી પાડીને શાક આપણું બનવા તૈયાર છે અને જો લોટ મેં બાંધી નાખ્યો છે અને શાક ઈઝી છે, આવડી ગયું છે આપણને બનાવતા. હવે બીજી વાર બનાવશું આપણે. જો સેવ પાડી છે મમ્મી હેલું છે કા શાક બનાવું તો જલ્દી થઈ જાય, ખાલી સડે ને એ જ કઈ 15 મિનિટ જોઈ. હા ધીમા ગેસે ચડવા દેવાનું. હા આમાં કાંઈ શીખવાનું ન હોય, આપણે સેવ પાડીને એમ પાડી હા સીધું બસ છાશનો વઘાર તો કરો. જો પેલા છાશ વઘાર નાખી પછી ચણાનો લોટ બાંધી નાખ્યો, બધી વસ્તુ નાખી અને પછી એને આપણે સેવ પાડી નાખી અને હવે આ સડવા દેવાનું ધીમે ધીમે. એટલે આપણે તૈયાર થઈ જાય કળી પાડેલું શાક. હાલો બધાય જમવા. હજી રોટલી બોટલી બધું બાકી છે પણ જો કે હજી રોટલી નો તો ટાઈમ નથી થયો. હજી જો અમે રોટલી માંડી 12:15 પછી માંડી, હજી 10 ઉપર કાંટો છે એટલે રોટલી કરવાની હજી વાર છે આપણે 25 મિનિટ. શાક એટલું સારું હતું ને મમ્મી તઈ તો બ્લોગ લેવાનો વારો જ ન આવ્યો, બહુ પેટ ભરીને ખાધું ને. હા બહુ ખાધું, કોઈ જમવા આવ્યા નહીં ને પછી અમારે ખૂટવાડું કર્યું. મેં અને મમ્મી એટલું પેટ ભરીને ખાધું છે ને કે વાત જ આવજો. નીરવે ખાલી રસ પીધો છે અને પપ્પાનું ઓછું ભાવે છે એટલે પપ્પાએ ઓછું ખાધું. તમને ન ભાવે શાક પપ્પા? મીડિયમ ભાવે. ઓછું ભાવે. પણ મેન મમ્મીએ જે સોતરા કાઢ્યા છે સેવ પાડેલું શાક મસ્ત મજા આવે હો, બધા બનાવીને ખાજો. મેં તો એટલું ખાધું કે પેટ ભરાઈ ગયું. હા પણ ઈડલી ને ઇડલી ખાધી બસ રસ ખાધો. રસ ખાલી નીરવ એક વાટકો પીધો. મેં નતું કીધું આ જિદ્દી જ છે એટલે એ એનું કર્યા વગર રહે જ ને, ના પાડી તો ઈડલી ખાય. એમાં એવું હતું કે અમે નાસ્તો કરતા હતા ને ત્યાં દાદા આવ્યા હતા તો પછી મેં કીધું હવે ખાવા નહીં જાય કારણ કે મોડું થઈ જાય, પણ દાદાને મૂકવા ગયો ને ત્યારે ખાઈને આવ્યો. રસ્તા વાળા આડા પડી ઇડલી ખાઈને જ જાવ. હુઈ ગયા છે ને કે ખાઈને જ જાવ. ખાઈને જ જાવ નીરવભાઈ. આપણે જો અડધી પોણી કલાક હાલી લીધું છે ને હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો આખા ઇન્ડિયાની જેટલી પણ ડીશો હોય ને બધાના નામ લઈ અને છેલ્લે ભેળ બનાવવાનું નક્કી કર્યું છે કારણ કે નીરવનું મોઢું હમણાં ચટપટ થઈ ગયું છે. પેલા કે ઇડલી બનાવી પછી કે ઇડલી મસાલા ઇડલી બનાવી તો ઢોસા જેવું થઈ જતી કે એ રેવા દે હવે અત્યારે નથી બનાવી નામ ને તેમને. તો ફાઇનલી ભેળ ઉપર આપણું આવી ગયું છે. તો ભેળ હમણાં અમે તે કેટલા ટાઈમથી નથી બનાવી તો ફાઇનલી ભેળ આપણે બનાવી નાખી. તો જો આપણી ભેળ તૈયાર થઈ ગઈ છે. આમાં આપણે મમરા નાખ્યા છે, જો પછી ભૂંગળા છે, તીખું અને ગળ્યું ચવાણું હતર નાખ્યું છે અને બીજા આપણે સિંગદાણા નાખ્યા છે. જો બધું નાખીને તૈયાર કરી નાખ્યું છે, બટાકાનો મસાલો બધું નાખી અને જો આપણે ભેળ લઈ લીધા છે. નીરવની વાટ જોઈ છે અને મેન પપ્પાએ ત્રણેય લઈ દીધી છે. કાંદા એટલે નથી નાખ્યા આની અંદર કારણ કે કાંદા હું નથી ખાતી એટલે નથી નાખ્યા. જો આંબલીનું પાણું છે તો હાલો બધા ભેળ ખાવાના. સેવ 3 જાતની, જો તીખી સેવ છે, પછી એકદમ ઝીણી સેવ છે અને આની અંદર થોડીક એવી જાડી સેવ છે. તો 3 જાતની સેવ છે, જેને જે નાખવી છે એ નાખ. જો આજે ઘરે છે ભેળનો પ્રોગ્રામ, ભેળ લઈ લીધી છે. એમાં જે એક્સ્ટ્રા નાખવું સેવ નાખવી બાકી રાખ્યું છે, પાણી છે, પછી જો ચેવડો છે, ચવાણું છે અને ડુંગળી છે. તો આપણે જો બધું મિક્સ કરી લઈ લીધું છે અને બધા જો જમવા બેસી ગયા છે. તો ફાઇનલી આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ અને હાલમાં દેશમાં એક બહુ દુઃખદ ઘટના બની છે, બધાને ખબર જ હશે કે કાશ્મીરમાં જે પહલગામ છે એમાં ટુરિસ્ટ ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો છે અને ઘણા લોકો પોતાની જાન ગુમાવી છે. તો પ્રત્યેક લોકોને ભગવાન આત્માને શાંતિ આપે અને એમના પરિવારને હોસલો આપે. આ સિચ્યુએશન બહુ અઘરી છે એમના માટે, પૂરા દેશ માટે, કારણ કે હું જાડું છીએ ધારો કે આ 2 દિવસથી આ ન્યૂઝ સાંભળ્યા છે અને તો અમારા મગજ ખરાબ થઈ ગયા છે કારણ કે અમે એટલું ટ્રાવેલિંગ કરીએ ને તો આપણને એમ થાય કે એમની સાથે આ વખતે આ બન્યું છે, ક્યારેય બી આપણી સાથે બની શકે, આપણા સંબંધી આપણા પરિવાર સાથે બની શકે. તો બહુ દુઃખદ ઘટના છે અને આપણે આમાં ક્યાંય ઇન્વોલ્વ નથી, આપણો કોઈ પરિવાર નથી, કોઈ નથી, પણ દેશના જે 26 થી 27 ની જે હત્યા થઈ છે આતંકવાદીઓ કરી છે તો એ આપણને બહુ ખરાબ ફીલ થાય છે એમ, કારણ કે ગમે એમ તો દેશનો નાગરિક મર્યો અને આવી રીતે જે કતલેઆમ થયું છે તો બધાને અંદરથી એમ ગુસ્સો છે કે ભાઈ કંઈક એક્શન લેવા જોઈએ, કારણ કે પોતાના દેશમાં પોતે સેફ ન હોય તો કાંઈ વાંધો નહીં. એ સરકાર હવે સ્ટ્રિક્ટ એક્શન લેશે જ 100%, કારણ કે જે રીતે બધા એક પછી એક કદમ લેવાય છે અને મને એવું લાગે છે આ બધી વસ્તુમાં સરકારના કામ પાછળ ચાલુ જ હોય છે, પણ એ લોકો વારે વારે કહીને કે અમે આ કરીએ છીએ આ કરીએ છીએ. તોય મેં કાલ રાતે વાંચ્યું હતું ન્યૂઝમાં કે ઘણા બધા એક્શન લેવાના છે. કંઈક રિવર વાળો મામલો હતો, વિઝા વાળો મામલો હતો. કાંઈ નહીં, આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરો તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય. ખરેખર કહું ને છેલ્લા 2 દિવસમાં આમ એમ કંઈ અજીબ જ ફીલ થાય છે, કારણ કે એવી ઘટના બની ગઈ છે ને કે કાંઈ નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.